Good afternoon. Good afternoon. Myself, everybody knows me. No need to give introduction. YouTuber, yes. Thank you. So I welcome you all on the Happy Gujarat platform 2020-23. The first lecture on evolutions of the thought process with understanding of the rubric. So day by day we evolve gradually from a disposition to the understanding of the delusions and the delirious rubric. So today we evolve with our case studies. So today we have with us Dr. Suketu, our mentor of the whole Happy Gujarat team. So I welcome Dr. Suketu on stage, and he will going to present a case with a little bit evolutionary understanding of the rubrics. So Dr. Suketu, stage is yours. 2023 માં છે ને એક વસ્તુ એ નક્કી કરી આપણા ફીલ્ડને લોકો ઘણા બધા પેલા ક્વેશ્ચન્સ હતા કે આપણે કોઈ પણ કેસ આવે ને તો એનું ઇવેલ્યુએશન કઈ રીતે કરીએ બીજા ડિસ્ટર્બ ઇવોલ્યુશન એટલે કઈ રીતે યુઝ્યુઅલી કે આપણે જ્યારે બી આખી કેસ સ્ટેટમેન્ટ આપણે આખી હિસ્ટ્રી જ્યારે લઈએ ને તો હિસ્ટ્રી લીધા પછી પેશન્ટનું રૂબ્રિકમાં કન્વર્ઝેશન કરવામાં ઘણી વખતે તકલીફ થાય છે, રાઈટ? તો જેટલા મેં જેમ પહેલેથી હું કહેતો હતો કે મારા જેટલામાં રિઝલ્ટ આવ્યા હશે એ જ હું બતાવીશ, નથી આવ્યા એવું ચોખ્ખું કહું છું કે મારા આમાં રિઝલ્ટ નથી, રાઈટ? તો બેઝિકલી પેશન્ટનું જે આખું થોટ પ્રોસેસ કે પેશન્ટ સોરામાંથી સાયકોસિસ એટલે જ્યારે પ્રોટીન ઇમ્બેલેન્સ થાય છે, તો વેનેવર પ્રોટીન ઇમ્બેલેન્સ અકર્સ સેકન્ડ ગિયર થશે એનું સાયકોસિસ, થર્ડ ગિયર થશે સિફિલિસ. તો એ બધા જે ગિયર ચેન્જ થાય ને એ ગિયર વાઇઝ પેશન્ટની આખી હિસ્ટ્રીમાંથી તમે પેશન્ટનું ડિસ્પોઝિશન કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરો એને 4 પાર્ટમાં જે યુઝ્યુઅલી હું પહેલેથી ડિવાઈડ કરું, દેટ ઇઝ થિંકિંગ, ફિલિંગ, એક્શન, બિહેવિયર. બરાબર? જેટલી બી ઇવેન્ટ થઈ છે તો બધી ઇવેન્ટની અંદર પેશન્ટનું થિંકિંગ શું હતું, ફિલિંગ શું હતી, એક્શન શું હતું, બિહેવિયર શું, રાઈટ? તો આ જે થિંકિંગ, ફિલિંગ, એક્શન, બિહેવિયર છે ને એ ચાર્ટ હું આઈસીઆરમાં શીખેલો, બરાબર? ડિસ્પોઝિશન શંકરન સાહેબ પાસે આપણે ઘણા શીખ્યા અને અલ્ટિમેટલી આપણું લાસ્ટ ડેસ્ટિનેશન જે મેઇન ડેસ્ટિનેશન હતું આપણું કેદારનાથ, દેટ ઇઝ વિજયગઢ, બરાબર? કે જ્યાં આગળ આપણી બધી જ વસ્તુ પૂરી થાય. તો આ 3 વસ્તુને કમ્પાઇલ કરીને હું ઓલવેઝ બધા કેસ લેતો હતો, બરાબર? બટ એનું અન્ડરસ્ટેન્ડિંગ જે પહેલા જે વાર લાગતી હતી ને એ અન્ડરસ્ટેન્ડિંગ બહુ ફાસ્ટ થવા માંડ્યું, બરાબર? સપોઝ હવે ક્લિનિકમાં આલા કપરાથી બધા આવતા હતા, બરાબર? બધાને ખબર છે કે પેશન્ટની ઓપીડી એટલી બધી હેવી હોય છે કે તમારું જો એનાલિસિસ પાસ નહીં હોય તો પરફેક્ટ રૂબ્રિક નહીં આવે. તો છેલ્લા લગભગ 3-4 વર્ષથી હું કોઈ બી કેસને પ્રોસેસ કરું ને તો એનું એક મેઇન એક જ વસ્તુ આવે કે ભાઈ પેથોલોજી કઈ છે, પેશન્ટની કમ્પ્લેન કઈ છે, કમ્પ્લેન કઈ છે એની ઉપરથી ધ કેસ ઇઝ ફિઝિયોલોજીકલ ઓર પેથોલોજીકલ. ફિઝિયોલોજીકલ છે તો ફિઝિયોપેથોલોજીકલ છે કે પ્યોર પેથોલોજીકલ છે, રાઈટ? જ્યાં આગળ ફિઝિયોલોજી હશે ત્યાં જ મારે એની સેન્સિટિવિટીનું કામ છે. જ્યાં ઇટ ટર્ન્સ ટુ પેથોલોજી, બરાબર, તો એ જ સેન્સિટિવિટીનું ડિલ્યુઝનનું કામ છે ઓર ડિલિરિયમનું કામ છે, રાઈટ? એટલે ફોલ્સ પરસેપ્શન કોઈ બી, બરાબર? તો કોઈ બી કેસને ફિઝિયોલોજી પેથોલોજીથી કરો ને તો એનું અન્ડરસ્ટેન્ડિંગ ફાસ્ટ થશે. અન્ડરસ્ટેન્ડિંગ જેટલું ફાસ્ટ થશે ને એટલે રૂબ્રિક કન્વર્ઝેશન ફાસ્ટ થશે, બરાબર? આજે કેસથી શરૂઆત કરીએ. This is Alfia, 30-year female business woman, જે જ્વેલરીનો બિઝનેસ કરે છે. Chief complaint known case of hypothyroidism and OCD. Sleep disturbed since 2020 February. 2020 ની અંદર had robbery in her house, and since the fear of robbers feels that someone will come through window, even if કોઈના ઘરનો ડોર ઓપન થાય તો પણ પેનિક થઈ જાય, બરાબર? આખો કેસ જોજો, આખો કેસ વાંચો અને પછી એનો એનાલિસિસ કરજો. કેટનેપ સ્લીપ થઈ ગઈ, સમટાઈમ્સ સ્લીપલેસ ઓલ્સો 3 to 5 AM. When robbery occurred, दूसरे का गोल्ड चला गया था, इन्हें गोल्ड साचवा આપી ગયા હતા, એ પણ બધું લઈ ગયા હતા.
બરાબર? તો જે ગોલ્ડ સાચવવા એને જે જવાબદારી આપી ગયા હતા એ બી જતું રહ્યું, રાઈટ? Everyone blame her that you had not logged properly. She was depressed up to 1 year. હમણાં બી રોબરીના ન્યૂઝ આવે તો ડર લાગી જાય છે. 2020 she did job of teacher, tuition classes લેતા હતા. Husband also working out of India, so she also felt કે મારે વજહથી થયું છે. એટલે જ્યારે બધા એને ટોર્ચર કરવા માંડ્યા, જ્યારે બધા એને બ્લેમ કરવા માંડ્યા કે ભાઈ તે લોક પ્રોપર નહોતું કર્યું, તારે ધ્યાન રાખવાનું હતું, તારે આ કરવાનું હતું, રાઈટ? તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ શી સ્ટાર્ટેડ બ્લેમિંગ હરસેલ્ફ ઓનલી. બરાબર? કે આ મારા લીધે જ થયું છે. બરાબર? But she was strong enough and she complained in police crime branch alone. અને ત્યારે સપોર્ટ તો કર્યો હતું, હસબન્ડ આઉટ ઓફ ઇન્ડિયા હતા. આફ્ટર ધીસ કમ્પ્લેન hypothyroidism detected. Took 25 microgram tablet thyroxine. Also before detection of hypothyroidism she had complaints of leukorrhea for 1 year. Then better after thyroid medication. According to patient, now medication of thyroid stopped by herself in 2021. TSH last 4.2. Hair fall હતા. After pregnancy in 2021, fall from roots after combing, washing, hair oiling. Body ache after pregnancy. OCD. એ બીજી કમ્પ્લેન હતી, એક થાઇરોઇડિઝમ, બીજું હતું OCD. કપડામાં ડિટર્જન્ટ વધારે હશે તો ઘડી ઘડી વોશ કર્યા કરે, ક્લીન જોઈએ, હાથ વારે વારે ધોય, બધી વસ્તુ જગ્યા પર જોઈએ. બરાબર? પહેલાંથી તો હતું જ, નાનપણથી તો હતું જ, બટ જ્યારથી રોબરી વાળું થયું ને ત્યારથી એ વસ્તુ હજુ વધારે વધી ગઈ. JOD. Jaundice in childhood, chicken pox 2 to 3 times in childhood, cold taking tendency, fever, blisters, on and off herpes simplex હતું. Styles in childhood, tuberculosis after birth હતું, after treatment. Family history: mother hypothyroidism, tuberculosis, maternal grandmother heart issue, arthritis. Appetite reduced now causes vertigo, has to eat. એટલે હવે નહીં ખાય તો ચક્કર આવે, એટલે કંઈ ને કંઈ ખાવું જ પડશે. Desire sweet, aversion spicy, sleep disturbed, urine stool normal, menses 4-5 days, 30 to 35 days in psychology, no complaints. 2 female child, both LSCS, because the bag of water burst. Flash space. Born and brought up in Daman and studied up to 12th standard. Then she had done first marriage. એના પહેલા મેરેજ થઈ ગયેલા after 12th standard only. અને પહેલા મેરેજ થયા તે ટોલ્ડ, એટલે એના ઇનલોઝ એવું કહેતા કે હવે ભણાવીશું, બરાબર, અમે પરમિશન આપશું આગળ ભણવાની. એણે ભણવું હતું આગળ, તો અમે ભણાવશું ને બધું ઇનલોઝે કીધું, પણ પછી ઇનલોઝ ફરી ગયા, બરાબર, અને ભણવાની ના પાડી દીધી. હવે એ ભણવાની ના પાડી એટલે શી વેન્ટ ઇનટુ સમ ટ્રોમા કે ભાઈ આ પહેલાં તો આવું કીધેલું, હવે આમ કેમ આવું કહ્યું, રાઈટ? અને એ જ ટાઈમમાં હવે આ લોકો વોરાજી છે, એટલે એ લોકોની અંદર જેમ કે મુસ્લિમ ફેમિલીમાં છે, વોરાજીમાં છે, એટલે લોકોમાં ચાઇલ્ડનું એક્સપેક્ટેશન જલ્દી આવે. લગ્ન થયા એટલે ગુડ ન્યૂઝ ચાલુ કરી દે, બરાબર? તો એ કન્સીવ નહીં થઈ શકતું તેમને, એટલે એ લોકોએ ટોર્ચર શરૂ કર્યું, એને ટોર્ચર કરતા. એટલે એ ટોર્ચરમાં 2 વર્ષ કાઢ્યા, પછી she take a divorce, પહેલા મેરેજ. Again remarried in 2015. Then she did teaching. She conceived and have 2 daughters. Husband did not do job up to 19, so she was only earning member in family. Okay? એ સમયે આખો દિવસ રોયા કરતી હતી. મધર કન્સોલ કરતા, એના મધર, પેશન્ટના મધર એને કન્સોલ કરતા, અને પેશન્ટ ફેલ્ટ બેટર, ત્યારે સારું લાગતું. ડ્યુરિંગ સેકન્ડ ડિલિવરી હસબન્ડ એન્ડ ઇનલોઝ ડિડન્ટ સપોર્ટ, ફેલ્ટ લોનલી, બધું એના માથે જ એના મધરે જ કર્યું. મધર વોઝ ઓલ્સો ઇલ, એના મધર બી બીમાર રહેતા હતા, બટ શી ડીડ ઇટ, એને બધું તે છતાં કર્યું એમ. એન્ડ હસબન્ડ વોઝ ઓલ્સો નોટ ધેર
and he went foreign for earning. So she did everything alone. Mentally peace જ નહીં હતી. In-laws wanted male child. After delivery, retention of placenta હતું. She had to visit doctor frequently for the treatment without any support of family members. Husband આવે ફોરેનથી ત્યારે પણ એમનો સપોર્ટ નહીં હતો કે ભાઈ બચ્ચા આવી ગયા છે તો હવે આવે તો અમુક વસ્તુઓ એની જવાબદારી ઉઠાવે, બરાબર, કે ભાઈ ચાલો હવે બચ્ચું નાનું છે તેનું ડાયપર બદલાવો, કે આ કરો, કે નવડાવો, કે બીજું કંઈ બી કરો, બટ કોઈ પણ વસ્તુમાં એને સપોર્ટ નહીં. તો ટ્યુશન ક્લાસ છે, જ્વેલરીનો બિઝનેસ છે, આ બધું એણે સિંગલ હેન્ડેડલી મેનેજ કર્યું, રાઈટ. તો બધી જવાબદારી મારા માથે જ હતી. She was asking from help from husband, and husband says કે મેં તને નતું કીધું કે બિઝનેસ સ્ટાર્ટ કર. એક બાજુ તો એ કમાતો નહીં હતો અને એણે પાછું એવું કીધું કે મેં તને નથી કીધું બિઝનેસ સ્ટાર્ટ કર, રાઈટ. કોઈ કહી દે તો માઇન્ડમાં ફરતું રહે. 2 વર્ષ પહેલાની વાતો પણ નહીં ભૂલાય. કોઈને રડતા જોઈને મને રડવું આવી ગયું. સ્વભાવ ડરપોક છે. લાઈક ટુ ટેક પાર્ટ ઇન એક્ટિવિટીઝ લાઈક ક્લે, આર્ટ, ગ્લાસ પેઇન્ટિંગ, મહેંદી, એક્સેટ્રા. બધી ક્રિએટિવિટીમાં. એંગર ઇન્ક્રીઝ આફ્ટર સેકન્ડ મેરેજ. આફ્ટર સેકન્ડ મેરેજ હસબન્ડ એન્ડ ઇનલોઝ વર નોટ સપોર્ટિંગ હર. સો માઇન્ડમાં ઓલવેઝ રહે કે ઇનલોઝ કંઈ બોલશે તો હું બીમાર હોઉં તો પણ દવા નહીં આપે હસબન્ડ. અને એ બીમાર હોય તો બી એણે દવા લેવાની, એણે જાતે જ બધું કામ કરવાનું, ઘરની બધી જવાબદારીઓ એણે પોતે જ પૂરી કરવાની. With earning also. Sometimes anger expressed on husband only, but he didn't listen. Feels આપણી કોઈ વેલ્યુ જ નથી, આપણી કોઈ કદર જ નથી, બરાબર. અત્યારે જેટલા બી MRCP વાળા આપણે કેસ જોઈએ તો બધા MRCP વાળા કેસની અંદર એક વસ્તુ કોમન હોય, આપણી કદર જ નથી, આપણી વેલ્યુ જ નથી. મેક્સિમમ પેશન્ટમાં આપણે કયું રૂપડી નહીં લેતા, બહુ બધી વાર થઈ ગયા છે. આ વેલ્યુ ને કદર બહુ કોમન છે, બટ એ વેલ્યુ અને કદરની પાછળની જે એની સેન્સિટિવિટી છે ને, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર. સો એને વેલ્યુ ને કદર કઈ રીતે જોઈએ છે? ઓન ધ બેઝ ઓફ ફાઇનાન્સ, મેન્ટલ, મોરલ સપોર્ટ, ફિઝિકલ સપોર્ટ, બરાબર. એટલે મોનિટરી સપોર્ટ જોઈએ છે, ફિઝિકલ સપોર્ટ જોઈએ છે, બરાબર, પીસ જોઈએ છે. ધેટ ઇઝ હર બેસિક સેન્સિટિવિટી. માન સન્માન જોઈએ છે, એની બેસિક સેન્સિટિવિટીમાં આવશે. અને એ સેન્સિટિવિટીમાંથી એનું ડિલ્યુઝન ફાઇન્ડ આઉટ કરો, રાઈટ. જો કદર અને વેલ્યુ હશે ને તો વર્થલેસ થી આગળ જ નહીં જાય, બરાબર. Husband and in-laws used to taunt her for robbery happen in her house. Patient has આ છેલ્લું હતું મારું, આ જે આ છે ને, આ છેલ્લું હતું, કન્ફર્મેશન હતું. પેશન્ટ હેઝ ડ્રીમ્સ ઓફ ક્લેરવોયન્સ. આજુબાજુમાં સ્નેક, કોઈ પાછળ પડ્યું એવું લાગે છે, એવા બધા સપના આવતા અને ભાસ. ધીસ વોઝ ધ કેસ. હવે આ કેસમાં પહેલેથી આપણે જોઈએ તો વોટ ઇઝ ટુ બી ક્યોર્ડ ઇન ધીસ એન્ડ હુ ઇઝ ટુ બી ક્યોર્ડ ઇન ધીસ, રાઈટ. બોલો. Persevere tormented એક આવ્યું છે. Reproach herself. Reproach herself. Reproaches oneself, very good. Reproaches oneself, delusion, wrong she has done. Consolation, amelioration. Thyroid ને OCD, OCD આવ્યું એટલે amelioration કાઢ નાખો. 4 seconds. Delusion, she has done. હા, આવ્યું. Reproaches oneself, આવ્યું. Delusion, wrong he has done, આવ્યું. 2020 OCD નહીં હતું, પહેલા ફાસ્ટિડિયસ હતા. કોઈ પણ વસ્તુ જન્મજાત હોય હતી, રાઈટ. તો કોઈ બી વસ્તુ શરૂ ક્યારે થાય, એ ગિયર ચેન્જ ક્યારે થાય, ત્યારે તમારું પ્રોટીન બરાબર. એના પછી બરાબર. બટ કયું રૂબ્રિક લેવું? આટલા બધા રૂબ્રિક છે, એમાંથી રૂબ્રિક કયું?
કેમ? હવે આખું આ વસ્તુ જુઓ, તકલીફ શું આવી? ઓસીડી. બરાબર. હવે આ બધું બચ્યું ને તો ઓસીડી આવ્યું તો ઓસીડી મારા માઇન્ડમાં સ્ટક થઈ. થાઇરોઇડ વોઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે અત્યારે બી નોર્મલ છે અને 2021 માં દવા બંધ કરી દીધી, અત્યાર સુધી હજુ નોર્મલ જ આવે છે. ઇટ કેન બી અ ફિઝિયોલોજિકલ. બરાબર. બટ તકલીફ શું આવી? ઓસીડી. ઓબ્સેસિવ કમ્પલ્સિવ. ઓબ્સેશન એટલે આઉટ ઓફ કંટ્રોલ. સો અગર આઉટ ઓફ કંટ્રોલ છે, યુ નીડ ટુ હન્ટ ફોર ડિલીરિયમ. રાઈટ? તો rubric was taken is a basic understanding. Thyroid. So thyroid એટલે શું? Powerless, control job or suppression of your voice, value compromise. કદર જ નહીં. બરાબર. OCD, out of control behavior, delusion. Cause robbery at house. Genetically she becomes cautious. વારે વારે ચેક કરે, દરવાજો બંધ છે કે નહીં, આ બંધ છે કે નહીં, પેલું એ છે કે નહીં, એ બધું ચેક કરશે. રાઈટ? સો ધેટ ગોઝ આઉટ ઓફ કંટ્રોલ. The reaction was blame. Again, thinking, feeling, action, behavior. રાઈટ? આ ચાર પાર્ટમાંથી આપણે જો કાઢીએ તો વસ્તુ શું હતી? બરાબર છે? ડિલિરિયસ કન્ડિશન ક્યાં આવી? ઓસીડી માં આવી. બરાબર. બિહેવિયર એનું બોલામાં સો મેં બે જ વસ્તુ નાખી. એક મને ડિલિરિયમ જોઈએ ને એક સેલ્ફ રિપ્રોચ. બરાબર. સો rubric was taken. Delirium blame himself for his folly. Folly is foolishness. બરાબર. પેશન્ટ ડરપોક છે. બે જ વસ્તુ. આમાંથી ક્લિયર કટ હવે ડિસ્પોઝિશન નો રોલ આવી ગયો. એટલે પેલો ક્વેશ્ચન જે હતો ને, ધેટ વોઝ લાસ્ટ ક્વેશ્ચન, કન્ફર્મેટરી, કે તમને કોઈ સ્ટેટના સપના આવે છે કે નહીં, કે આ છે કે નહીં છે કે નહીં, ધેટ વોઝ લાસ્ટ ક્વેશ્ચન. બટ શી વોઝ નોટ કન્ટેન્ટેડ. અગેન, વોટ વી નીડ ટુ ક્યોર આ કેસમાં? ફિઝિયોલોજી ઓર પેથોલોજી? ફિઝિયોલોજી. ઓસીડી પેથોલોજીમાં આવશે. એક્શન ઓવર એક્ઝેક્યુટ. બરાબર છે. તો બંને જગ્યાએ ડિસ્ટર્બન્સ શું થયું? હોર્મોનલ લેવલ પર. તો હોર્મોન ઇઝ ફિઝિયોલોજી. બરાબર. આ બંને દવા ફિઝિયોલોજી પર તો અસર કરશે જ, બટ ઓપિયમ વિલ બી મોર કન્ટેન્ટેડ. બરાબર. અને ઓપિયમ કેવી હશે દવા? ઓપિયમ ઇઝ મોર હિડલેસ. એને ફરક નહીં પડી બધી વસ્તુ. કોઈ કંઈ કહી જાય તો 2 વર્ષ સુધી રાત રે રાતે કહી મને તો 2 કલાકમાં ભૂલી જાય. એક પફમાં એ રોટલી ભૂલી જાય. આ ડ્રગમાં તો એવું છે. સો લેક રૂપિકેપ્રિનમ દવા હતી એની અંદર. બકરી. સો અલ્ટિમેટલી આપણે તો દવા કઈ ઓટો ઇમ્યુન લેક છે. ઓટો ઇમ્યુન લેક આર 2 રેમેડીઝ મેઇનલી, લેક કેન એન્ડ ડેફ. બરાબર. અગેન પાછું લેક ક્યાં આગળ આવશે? ઘરમાં કોઈ કમાવાળો નથી તો બધું નર્ચરિંગ મારે જ જોવાનું. સો ધેટ નર્ચરિંગ ઇઝ ઓલ્સો લેક. એનું પોતાનું બી બધું કરે અને બીજાને બી બધું કરે. હસબન્ડ નતા કમાતા. ખ્યાલ આવી ગયો? So I prescribed black caninum 200 single dose within 10 days. Wonderfully. એનું એક્સેસિવ જે બિહેવિયર હતું, એના વારંવારના કપડાં ધોવા, હાથ ધોવા, એટલે બધું જ બંધ. 10 દિવસમાં મચ ઇમ્પ્રુવ. આખું ટર્ન. Provided you need to hunt for the exact delirium. No other rubrics. પહેલા જ્યારે આપણે આ બધી પેલી જેમ પેલી ધાર થતી જાય ને તેમ હજુ નેરો થતું જાય. રાઈટ? પહેલા આપણે કેવું કરતા? પહેલું રૂબ્રિક લેતા થાઇરોઇડ ગ્લેન્ડ છે. બરાબર. મારી પાસે આપણે ત્રીજેસી પિતા બતાવ્યું પેલું એપિગ્લોટિક કેન્સર વાળો કેસ હતો, થાઇરોઇડ અને એપિગ્લોટિક્સ માં સ્ટેફિસેગ્રી વાળો. ડાયનેમિક્સમાં 188 રેમેડી છે થાઇરોઇડ ગ્લેન્ડમાં, સ્ટેફિસેગ્રી જ નથી. 188 માંથી સ્ટેફિસેગ્રી જ નથી. તો ઘણીવાર વોટ ઇઝ ટુ બી ક્યોર્ડમાં જેમ આપણે ડેવલપમેન્ટ અરેસ્ટેડ લઈએ છીએ, બરાબર, ડેવલપમેન્ટ અરેસ્ટેડ રૂબ્રિક કાઢી લેજો. આમાં ગમે તેમાં બી મેન્ટલ ઓર ફિઝિકલ કોઈ બી રૂબ્રિક કાઢો,
બરાબર. આપણે મેક્સિમમ પેશન્ટમાં ટોર્ચ પોઝિટિવ આવે તો કઈ આપીએ પહેલા? ડ્રગ, રાઈટ? કેનાબિસ પ્રિસ્ક્રાઇબ કરીએ આપણે. આ બંને રૂબ્રિકમાં કેનાબિસ જ નથી. તમે જ્યારે ડેવલપમેન્ટ અરેસ્ટેડ પર ખાલી અટકી જશો ને તો તમારું પરફેક્ટ ઇલ્યુઝન, જે ફોલ્સ પરસેપ્શન મધરનું કાઢવાનું છે ને એ નહીં નીકળશે. સો મધર્સ ફોલ્સ પરસેપ્શન જે પહેલા, અને એ બધા એમઆરસીપી કે બધા જેટલા બી ચાઇલ્ડ છે એની અંદર બે પાસા આવશે. ફર્સ્ટ ઇઝ constitutional remedy from the false perception of mother, then genetic constitutional symbolism from patient's disposition. Right? જેટલા આપણે માટુંગાના બધા કેમ્પ એટેન્ડ કર્યા છે તો બધા કેમ્પની અંદર સરના પેલા કેસ નથી, ઓરમવાળાની એક્ઝેક્ટનેસ પરથી સર આપેલી, અને ત્યાર પછી એને કાર્સિનોસિન આપેલી, સેટ્રોન આપેલી, અને ત્યાર પછી ઓરમ આપેલી સર. રાઈટ? શૂટિંગ વાળું. હા. તો આ એક્ઝેક્ટનેસ. તો આ બધા કેસની અંદર, આ સિંગલ એક જ કેસ છે બરાબર, પણ આ બધા કેસની અંદર સિમ્પલ એક જ અન્ડરસ્ટેન્ડિંગ કે કોઈ પણ કેસ, ચાલો આ તો ઓસીડી છે, રાઈટ? ઓસીડી છે, થાઇરોઇડ છે, આવા કોઈ બી કેસ, બટ મેં જેમ કીધું તેમ કે પહેલું ખાલી ડિફરન્શિએટ કરો વેધર ઇટ ઇઝ ફિઝિયોલોજિકલ ઓર પેથોલોજિકલ, બરાબર? એટલે જેટલા બી આવે છે ને, મારું એક પેડ હોય ક્લિનિક પર, એક પ્લેન પેપર હોય, પેશન્ટ જેટલું બોલતું જાય ને, કે જે આસિસ્ટન્ટે હિસ્ટ્રી લીધું એને બોલતા જાય ને, તેમ તેમ હું મારા પોઈન્ટ લખતો જાઉં. એટલે છેલ્લે ખાલી કેલ્ક્યુલેશન આવે, અને મારા બધા કેસ ટેકિંગમાં સાઈડમાં એક કોલમ હશે, એમાં બધાએ પોઈન્ટ લખ્યા હોય. એટલે વારે વારે પેશન્ટને પછી હિસ્ટ્રી પેલી એ નહીં કરવી પડે, તમે ખાલી એ પોઈન્ટ જોઈ લો એટલે આખું રિવાઇઝ થઈ જાય, બરાબર? તો જેટલા જેટલા પણ ફિઝિયોલોજિકલ કેસ હશે એ ફિઝિયોલોજિકલ કેસની અંદર સ્ટ્રોંગ તમને આઈવા ઇમ્બેલેન્સ મળશે કે જેનાથી એની આ વસ્તુ વધી ગઈ. હવે એની કઈ કઈ જેનેટિક ક્વોલિટી હતી વિચ આર એક્ઝેજરેટેડ. ફાસ્ટિડિયસ હતી, આમાં જતી રહે, બરાબર? વેલ્યુ નથી, કદર નથી. તો વેલ્યુ અને કદર કોને જોઈએ? બરાબર છે? તો જેને રિસ્પેક્ટ જોઈતી હોય, જેની પોતાની સેલ્ફ ઈગો હોય, એસ્ટીમ હોય, બરાબર, એને એ જોઈશે. ડ્રગ્સ અને મેગ્નેશિયમ, આ બેની અંદર રિસ્પેક્ટ કે પછી આ બધું જે છે એ બહુ ઓછું આવશે. હાર્ડલી કોઈ દવામાં આવે તો આવે, બરાબર? બીકોઝ ડ્રગમાં તો ફરક જ નથી પડતો, અને મેગ્નેશિયમ્સની અંદર દે આર રિપ્રેસિવ સ્ટેજ. એટલે પણ જે સ્ટેજ છે દેટ ઇઝ રિપ્રેસિવ સ્ટેજ. તો રિપ્રેશન એટલે અનનોઈંગલી સપરેશન ઇઝ રિપ્રેશન. સિમ્પલ, બરાબર? તમે કોઈ બી વસ્તુ સપ્રેસ કરો, દબાવો, that is your willing to suppress. મારે નથી કહેવું, બરાબર? but repression is unknowingly suppression. so unknowingly suppression is repression, right? તો બધા મેગ્નેશિયમ ની અંદર આપણે રિપ્રેસિવ સ્ટેજ જોઈએ છે. તો મેગ્નેશિયમ ની અંદર બી આ બધી વસ્તુઓ બહુ ઓછી મળશે, બીકોઝ એ લોકો એ વસ્તુ કોમ્પ્રોમાઇઝ જ કરી નાખી છે, રાઈટ? હજુ એક મેડિસિન છે જે વિશે ટ્રેનમાં ડિસ્કસ કરેલી, રાઈટ? કે જે રિપ્રેશનમાં મેગ્નેશિયમ, આપણે રિપ્રેશન આવે એટલે મેગ્નેશિયમ વિચારીએ, રાઈટ? ક્લેરવોયન્સ આવે એટલે ઓફિડિયા વિચારીએ, બરાબર? તો એવી રીતે જ રિપ્રેશનની હજુ વન મોર રેમેડી વિચ ઇઝ વેરી ક્લાસિકલ ઇન રિપ્રેશન, કાર્સિનોસિન એન્ડ સ્ટેફી સેગ્રેશન, બરાબર? બસ આજના સિરીઝ વાળો લેક્ચર જોજો તો તેની અંદર આખી વસ્તુ એ સમજાવવાની છે. They used to suppress their emotions for years together, બરાબર? અને બંને વોલ્કેનોની જેમ જ ફાટતા. સાહેબ આને તો 40 વર્ષથી તાવ બી નથી આવ્યો, નખમાં બી રોગ નથી, અને સીધું કેન્સર હશે. આવો જોઈએ, વર્ષમાં 2 વાર શરદી ખાંસી તાવ થવો જ જોઈએ, તો આપણે ખબર પડે કે આપણે જ્યાં એમાં છીએ. બીજું તો કઈ મોટું નીકળે, એટલે કોઈ બી કમ્પ્લેન રહેવી જોઈએ. યોર ઇમ્યુન સિસ્ટમ હેઝ ટુ બી રિસ્પોન્ડેડ વેલ. સો આ પેશન્ટને લેક આપ્યા પછી એનું એક્સેસિવ બધી વસ્તુ જે છે ને એ ઇટ ટર્ન્સ ટુ વેરી નોર્મલ, વેરી નોર્મલ. એવા કપડાં બી વચ્ચે પહેલા 2-3 દિવસ એવું થયું, રાત્રે ડોર બી 2-3 વાર ચેક કરે, એ બી બધું થયું, બટ નાવ એક જ વાર પેલું એ થયું, એક જ વાર વોશ કર્યું, એક જ વાર હાથ ધોયા, બાકી વારંવાર આખા દિવસમાં હાથ ધોયા કરતા. અનધર
જ્યારે બી આવે ને, આપણી પાસે બહુ પેશન્ટ આવ્યો હોય ને કે રિકરન્ટ હેન્ડ વોશ સાહેબ, એને એવી ટેવ જ છે, વારે કંઈ બી કરે તો એ હાથ ધોઈ લેશે, કંઈ બી કરે હાથ ધોઈ લેશે. આ વસ્તુને સમજવી હોય તો આપણે બંને રીતે સમજીએ. એક પ્રેડિક્ટિવ હતી સમજ. રિકરન્ટ હેન્ડ વોશ ક્યારે થાય? માઇન્ડ ઓફ પેથોલોજી તમે જુઓ ને તો પેશન્ટનું ફર્સ્ટ પરસેપ્શન એવું હોય કે ધેટ હી ઓર શી હેઝ ડન સમથિંગ વેરી અગલી ઓર રોંગ થિંગ, કે જેથી કરીને એને વારંવાર આ કરવું પડે. બરાબર? હા, બરાબર. તો પેશન્ટનું ફર્સ્ટ પરસેપ્શન એવું હશે કે ભાઈ મારાથી કઈ આ થઈ ગયું છે એટલે મેં આ કર્યું. બરાબર છે? તો આ એક પરસેપ્શન એવું, રાઈટ? વારંવાર હાથ ધોવા. બીજું કઈ રીતે આપણે જોવું હોય તો રિકરન્ટ હેન્ડ વોશ ક્યારે આવે? કન્ટામિનેશન નો ડર હોય ત્યારે. તો વોટ ધીસ વેઝ, એક તો આવ્યું કે મેં કંઈ કરી નાખ્યું છે, તો એ એક પરસેપ્શન આવ્યું, રાઈટ? બીજું આવ્યું કે બહારનું કન્ટામિનેશન જે કે એ છે. બરાબર? બીજું એક પેશન્ટ આજે લગભગ 4 વર્ષથી એને દવા બંધ થઈને બી she was completely well and very well responded with Thuja 50 single dose. Recurrent infection નો જે ડર છે ને, that is fragile, delusion fragile, fragility sensation of. હા, yes, એક yes. બરાબર? She is completely cured with Thuja 50. એની અંદર એ delusion fragile હતું, પણ એ delusion fragile એની અંદર કેમ આવ્યું? Because એને એવું લાગતું હતું કે હું પોતે એવી થઈ ગઈ છું કે સેજ બી કંઈ બી થશે ને તો મને જ થઈ જશે, રાઈટ? તો એને એનું પરસેપ્શન કાં આગળ ગયું કે મને તકલીફ થઈ જવાની છે, તો મને તકલીફ થઈ જશે, ધેટ ઇઝ ફ્રેજિલિટી, રાઈટ? સો અગેન પાછું શું આવ્યું? મોલેસ્ટેશન ઓર અબ્યુઝ આવ્યું, બરાબર? કે જેના પછી એની જે બેઝિક અંડરલાઇનિંગ જે એની સેન્સિટિવિટી છે, that becomes more sensitive, that becomes exaggerated, અને એ એક્ઝેજરેશન પછી આઉટ ઓફ કંટ્રોલ જતું, રાઈટ? કન્વિન્સ એવરીબડી, પ્રોપર રૂબ્રિક. અને પેશન્ટનું જે આખું અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ થોટ પ્રોસેસ પેશન્ટની કઈ રીતે આવી, કે હાઉ ધેટ પેશન્ટ becomes OCD પેશન્ટ, એટલે ફાસ્ટિડિયસનેસ ઇઝ નોર્મલ, રાઈટ? પછી OCD માં જ્યારે કન્વર્ટ થાય તો OCD હેઝ ટુ બી ફોકસ ફર્સ્ટ. એ ત્યાંથી પાછું એ થોડુંક એમાં આવવું જોઈએ કે હા ચાલો આજે ચાલી જશે, રાઈટ? એ વસ્તુ ટર્ન થવી જોઈએ. એ વસ્તુ ટર્ન થશે ને તો પેલા હોર્મોન બેલેન્સ થશે ત્યારે જ ટર્ન થશે, રાઈટ? બીજું એક રૂબ્રિક કેમ્પમાં ડિસ્કસ કરેલું હોય તો બોલતા નહીં, જ્યારે ડિસ્કસ કર્યું હોય ત્યારે. બીજું એક રૂબ્રિક આપણે વચ્ચે એ કરતા હતા, કેપ્રિશિયસનેસ. આપણે બચ્ચાને આપણે કહે છે ને કે ભાઈ આ આપ્યું થોડી વાર રમે છોડી, આ થોડી વાર રમે છોડી, આ થોડી વાર રમે છોડી. એને ચેન્જ જોઈએ સાહેબ, એ એક વસ્તુથી નહીં ધરાય, એને ચેન્જ જોઈએ. સો કેપ્રિશિયસ આપણે જોઈએ તો કેપ્રિશિયસ છે. હવે કેપ્રિશિયસ છે બટ આપણી પાસે પેશન્ટ જે આવ્યું છે ધેટ ઇઝ એમઆરસીપી. તો માયાઝમ અંડરલાઇનિંગ જે છે ધેટ ઇઝ સિફિલિસ. તો એ કેપ્રિશિયસનેસ નું હાયર જતા રહે. ડિલિરિયમ ચેન્જિંગ એક આવ્યું, ઇફ બહુ વધારે પડતી તકલીફ હશે તો. પણ ડિલિરિયમ ચેન્જિંગમાં પાછું થોડું નેરો થઈ ગયું, બરાબર? સિમ્પલ કેપ્રિશિયસનેસ ને ટર્ન કરો, ધેટ ઇઝ ડિસકન્ટેન્ટેડ. કેપ્રિશિયસનેસ નું હાયર હોય, કોઈ બી વસ્તુથી એને કન્ટેનમેન્ટ નથી, બરાબર? અને ડિસકન્ટેન્ટેડ કયું માયાઝમ કહેવાય? સાયકોસિસ, બરાબર? કે કઈક વસ્તુથી તો સ્ટેબલ થવું જોઈએ ને, તો નથી થતું, ધેટ ઇઝ સિફિલિસ. અને જુદું જુદું જોઈએ છે, ધેટ ઇઝ સાયકોસિસ. તો ઇટ ઇઝ સાયકોસિફિલિટી, રાઈટ? પછી બીજું તે દિવસે આપણે કહું કિશન પેલું રૂબ્રિક જે રીતે આપણે કર્યું. હા, ના ના એ પહેલાનું. હા, બધા પેશન્ટ યુઝ્યુઅલી એવું કહેતા હોય કે ભાઈ મારી સાથે આવું કે દર વખતે લાઈફમાં અરે મને હું જ કેમ વાય મી.
બરાબર. YB માં એનવી આવશે, જેલેસી આવશે. જેલેસી સ્ટીલ ફિઝિયોલોજી. એનવી માં થોડું ડાયવર્ટ થશે સાયકોસિસ માં. બરાબર, એનવી ની અંદર. બરાબર. બટ જેલેસી, એનવી અને અનફોર્ચ્યુનેટ, અને એ ત્રણની ઉપર જો નીકળો કે જ્યારે પ્યોર પેથોલોજી તમને આવે છે, આ સ્ટેપ બાય છે, આ બધું ઇવોલ્યુશન છે, સ્ટેપ બાય સ્ટેપ. બરાબર છે. સોરિક હોય તો આ, સાયકોટિક હોય તો આ. બટ that particular patient comes with a syphilitic pathology. બરાબર. તો જે અનફોર્ચ્યુનેટ છે એનું ફોલ્સ પરસેપ્શન થશે, ડિલ્યુઝન વિક્ટિમ. ખ્યાલ આવે? So that unfortunate will go into victim. But that we have to select according to pathology. Body कैसे ये rubric लेજો. બરાબર, તમને મજા આવે rubric નહીં લેજો. Body જે લેજો. Body માં pathology છે તો pathology પ્રમાણે લેજો. સેમાં? હા. હા. અમે વાંચેલું પણ ભૂલી ગયેલો. BBCR માં છે, BBCR વાળા પેલા એ પાછા. બરાબર. તો હવે તમે જ્યારે પેથોલોજી આવે, અનફોર્ચ્યુનેટ વાળા જેટલા બી આવે, તો અનફોર્ચ્યુનેટ થી ઉપર વિક્ટિમ છે. બરાબર. મારી સાથે જ આવું કેમ, તેમાં પેશન્ટ નું બેસિક ડિસ્પોઝિશન તમને કહેશે કે ભાઈ આ જેલસ છે, આ એનવી છે, બરાબર છે, કે પછી આ વિક્ટિમ છે. રોંગ સફળ હજુ સ્ટીલ લોઅર આવશે. રોંગ સફળ ઇઝ મોર ફિઝિયોલોજીકલ. વિક્ટિમ માં કમ્પ્લીટલી ચેન્જ પરસેપ્શન છે. એમાં પોતાને ધારી લેશે કે હું જ ગુનેગાર છું. એ કમ્પ્લીટલી ચેન્જ પરસેપ્શન છે. પેલામાં હજુ ડાયલેમા છે. સેકન્ડ, હા, બીજી વસ્તુ, જેમ આપણો પેલો આર્થરાઇટિસ વાળો ચાર્ટ છે, તો તેની અંદર આખું પેલું મેં લીધેલું હતું. બરાબર. તો સિમ્પલ ગિલ્ટ થી શરૂ કરી અને છેક ડિલ્યુઝન ડૂમ સુધીની આખી જે જર્ની છે, રાઈટ? ડૂમ એટલે કમ્પ્લીટલી વોશ, બધો વિનાશ. બરાબર છે. પણ એ ગિલ્ટ છે, તો ગિલ્ટ પછી બેસિકલી સ્ટેપ વાઇઝ તમે જુઓ તો ગિલ્ટ કાં જાય? ગિલ્ટ થી એન્ઝાઇટી કન્સાઇન્સ, એન્ઝાઇટી કન્સાઇન્સ થી સેલ્ફ રિપ્રોચ આવે. બરાબર. તો સેલ્ફ રિપ્રોચ બે જગ્યાએથી આવે. ડિસકન્ટેન્ટેડ વિથ વનસેલ્ફ વિથ, અગેન કયું માં આવ્યું? ડિસકન્ટેન્ટેડ વનસેલ્ફ વિથ. બરાબર. તો સાયકોસિફિલિસ થયું, તો એ ડિસકન્ટેન્ટમેન્ટ બી જશે રિપ્રોચ. એટલે કોઈ પણ પેશન્ટ નું બેસિક જે ઇમોશન છે, that emotion turns into false perception. A false perception will go according to that pathology, or that pathology will follow the false perception. Footnote number 9. હવે નીકળ છે. એફોરિઝમ નંબર 16 માં છે. કઈ Footnote number 9. Most severe disease may be produced by sufficient disturbance of the vital force through imagination and also cured by the same means. What is imagination? Delusion. False perception. Right? So, બધા false perception જેટલા બી છે, that are the cause for disease and you can cure also by same means. બરાબર. હવે આપણા ડોક્ટર હેમર સર છે, તો હેમર સર ને કેવી રીતે કરે છે? એ લોકો કેન્સરના પેશન્ટ ટ્રીટ કરે છે, તો એ લોકો શું કરે ત્યાં આગળ? એ લોકો રિહેબમાં મૂકે છે. બરાબર. અને એ લોકો પરસેપ્શન ચેન્જ કરાવે છે. તો એ પરસેપ્શન ચેન્જ જે કરાવે છે, ધીસ ઇઝ ધીસ.
બરાબર, બટ એ લેવલ સુધી પહોંચવું પડે તમારે. બરાબર. પેથોલોજી ઓલ્સો કેન ચેન્જ. યસ, પેથોલોજી ઓલ્સો કેન ચેન્જ. Recorded cases છે. Counseling and talking they can પણ એની માટે બહુ enormous strength ને એ લોકોને આખું perfect જોઈએ. Medicine એ બધા easy પડે. એટલે જ ને એ લોકોએ mention હતા કે homeopathic medicine પછી એ સુસલરના biosalt અને biochem આપણે back remedy જે આવે ને use નતા કરતા. જનરલી એમાં બેક ફ્લાવર રેમેડીઝ નો યુઝ બહુ સારો કરે છે. Best flower અને સુસલર salts નો use વધારે થાય. સૌથી બેસ્ટ બેક ફ્લાવર જે આપણે કોઈ વાત કરીએ ને રેમેડીઝ એમાં બેસ્ટ રેમેડીઝ છે મેન્ટલ ડિઝીઝ માટે. એ એમ કે મોસ્ટ ઓફલી કેવું છે કે અમુક કોન્ફ્લિક્ટ ને તમે હીલ કરજો ટાઈમ કરતા પહેલા તો એ એપિલેપ્ટિક ક્રાઇસિસમાં જે પેશન્ટ ડેથ વગર થઈ જાય. તો બહુ સિવિયર કોન્ફ્લિક્ટ ચાલતો હોય તમારે પેશન્ટની રીતના સમજવો પડે પછી એને કેવી રીતના થેરાપી લઈ જવી એ વસ્તુ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. બરાબર, તો એ બહુ લેન્ધી પ્રોસેસ છે. એના કરતાં એનું ફર્સ્ટ પરસેપ્શન પકડીને આપણે ડોઝ આપવાનો એટલે બેસિકલી થોડી વાર માટે કોન્શિયસ સર ઓલવેઝ એવું કહે કે ભાઈ જ્યારે આપણે કોઈ બી મેડિસિન આપીએ છીએ બરાબર, as soon as your medicine is confirmed of your patient it started working. બરાબર, why? Because it is an information to that genetic code. બરાબર, આપણી પાસે ઘણા રિઝલ્ટ બી છે એવા, રાઈટ? બટ આ બધી વસ્તુઓ છે ને તે જેટલા આપણા પ્રેડિક્ટિવ ફોલોઅર્સ કે જે પ્રોપર હોમિયોપેથી સમજતા એમાં જ કહેજો. બધાને નહીં કહેતા વિચક્રાફ્ટ જેવું લાગે. બરાબર, પછી તમે એ રિયલ વસ્તુ. ના હવે કોઈ એમડી ફિઝિશિયન કે એમએસ કે કોઈ સર્જન હોય ને એને તમે કહેશો કે ભાઈ એને બહુ અટકડી આવે છે અને એક કામ કરતું એને કાનમાં હાલ મગજ ફોર્મ ગણતરી થાય સર એ જે થિયરી લાસ્ટમાં જે આપણે મહાબળેશ્વર જે કહી રહી ને એ જે થિયરી જેને સમજે ને એ જે સમજી શકે ક્વોન્ટમ ફિઝિક્સ. ક્વોન્ટમ ફિઝિક્સ એટલે એ જે આપણે Quantum physics માટે- જે છે ને એમાંથી તે હોય. ક્વોન્ટમ ફિઝિક્સ માટે છે ને બ્રુસ લિપ્ટનનો લેક્ચર છે, લગભગ 3.5 કલાકનો લેક્ચર છે. એ બ્રુસ લિપ્ટનનો લેક્ચર એકવાર જોઈ લેજો, બાયોલોજી ઓફ બિલીફનો. બરાબર, એ આખો વિડિયો જોઈ લેજો. Breaking habits of the- એનાથી તમને બેઝિક ક્વોન્ટમ ફિઝિક્સ સમજાશે. એ સમજાય તો આપણું પંચગીરી વાળું સમજાશે. કારણ કે એની પહેલા એવું એ છે, રાઈટ? એટલે કારણ, મહાકારણ અને લાસ્ટ બ્રહ્મા આત્મા આત્મા. તો કારણ ઇઝ કોઝલ બોડી, મહાકારણ બરાબર અને આત્મા એટલે અલ્ટિમેટ. બીજો ક્વેશ્ચન હતો શું હતું? Again same thing. Neglected. Delusion neglected એટલે ગણતા નથી તો વળી પાછું પેલું આવી તો નિગ્લેક્શન ની અંદર હું આવ્યું? There are two things. So emotional esteem and egoistic esteem. Both are esteem, but one is emotional level, but one is on the egoistic level. So that is neglected. Wherever. Second, I have 4 second feeling. 4 second is more physiology. બરાબર, it is more physiology. એટલે તમે થાઇરોઇડ નો કેસ હોય તો 4 સેકન્ડ લઈ શકો, ઇનિશિયલ થાઇરોઇડ હોય. when it turns into Hashimoto's or autoimmune તો નહીં લઈ શકાય. બરાબર, Hashimoto's માં જશે તો એ 4 સેકન્ડે તમે ડેઝર્ટેડ લઈ શકો. બરાબર, બધા છે ઘરમાં, બરાબર, બધા જ છે, પણ તે છતાં મને એટલું ફીલ થાય બધા મને સામેથી બોલાવે છે, મને બહાર લઈ જાય છે, ફરવા લઈ જાય છે, પણ કશે મને જ નથી. વોટ એવર ધ રીઝન, ગર્લફ્રેન્ડ છોડી ગઈ, બ્રેકઅપ થયું,
કે બીજી કઈ બી XYZ કોઈ બી રીઝન હોય, બરાબર. અત્યારે વચ્ચે એક પેશન્ટ આવેલું, એની અંદર ડેઝર્ટેડ ફોર્સિંગ લીધેલું, એને લવ ફોર એનિમલ્સ બહુ હતો અને એ પેશન્ટનું પેટ એક્સપાયર થઈ ગયું અને એ પેટ એક્સપાયર થઈ ગયા પછી એને થાઇરોઇડ થયું, બરાબર. થાઇરોઇડ થયું, પેટ એક્સપાયર થયા પછી, બટ પેટ એક્સપાયર થયા પછી થાઇરોઇડ કેમ થયું, બરાબર છે. તો બધી જગ્યાએ તો પાવર નહીં આવે, પણ તકલીફ શું થાય તો કે એ જતું રહ્યું ને એટલે આ લોકો બધા મને કહી દીધું હવે બોલતો ને એક બી નવું લાવવા માટે, સપ્રેશન ઓફ વોઇસ. So that has causes thyroid. See, you need to understand કે એક્ઝેક્ટ એ પેશન્ટની સિચ્યુએશન કઈ આવી કે ક્યાં કરી. હવે આપણને હેમર કોન્ફ્લિક્ટ ખબર છે, બરાબર, પણ હેમર કોન્ફ્લિક્ટ જે છે ને that is more relevant with cancers, બરાબર. બાકી એ જ હેમર કોન્ફ્લિક્ટ, સર હેમર કોન્ફ્લિક્ટની ઉપર નહીં ગઈ. સરે શું કર્યું, જે ઓર્ગન છે એની ફિઝિયોલોજી લઈ લીધી, એના સિક્રેશન્સ લઈ લીધા, એના ફંક્શન્સ લઈ લીધા, બરાબર. એની ઉપરથી સર ડાયરેક્ટ ક્વેશ્ચન કરતા હતા પછી. સો દેટ વોઝ મોર રિલાયબલ. એટલે જે આપણને એક્યુટ શરદી ખાંસીમાં બી કામ લાગે અને કેન્સરમાં બી કામ લાગે, બરાબર. તો આ પેશન્ટની અંદર એનું પેટ ગયા પછી એને થાઇરોઇડ કેમ આવ્યું, તો મારા મગજમાં એક જ આવતું હતું કે થાઇરોઇડ તો કશે ને કશે તો એ આવવું જોઈએ ને, ઓથોરિટી હોવી જોઈએ, પાવર ગયો હોવો જોઈએ, કાં એનો અવાજ દબાવવામાં આવ્યો કે જેવું આ થયું હું બહુ ડિપ્રેસ થઈ ગયેલો, હું બહુ સેડ થઈ ગયેલો, બરાબર. બટ ઘરમાં મોટા જે હતા ને તેનો પહેલો શબ્દ એ જ હતો કે હવે બીજાની માંગ કરતો નહીં, એટલે હું ત્યાંથી બોલતો બંધ. તો પછી મારા ફ્રેન્ડ્સ આવે, બધા જ આવે મને એ કરવા, બરાબર. મને બહાર બી લઈ જાય, અમે ફરીએ, 2 દિવસ હું લોનાવાલા બી ફરી આવ્યો, બધું જ જે પણ ત્યાં ગયો તો બી ગુમશું, બેસી જ રહી. સો આટલું કર્યા છતાં બી જે એકલવાળું ફીલ થાય છે દેટ ઇઝ ડેઝર્ટેડ ફોર્સિંગ. હવે ક્લિયર થયું ડેઝર્ટેડ કઈ રીતે આવશે, બરાબર છે. જરૂર હતી, બધા સામેથી અપ્રોચ કરે છે તે છતાં બી મને એકલું ફીલ થાય.